અબડાસા લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બપોર બાદ વરસાદની થઈ ગઈ છે શરૂઆત। અબડાસાના બાલાચોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ। લખપતના એકતાનગરમાં વરસાદ, નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા પડી રહ્યા છે। તો કચ્છ સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કચ્છથી વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। શું પરિસ્થિતિ છે મેહુલ? જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાએ વાપસી કરી લીધી છે। જી સીધા ચોક્કસથી વાત કરી તો આજે બપોર બાદ વરસાદની કચ્છમાં શરૂઆત થઈ હતી, જેમાં અબડાસા છે, લખપત છે તેમજ નખત્રાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી। અબડાસા તાલુકાના જે બાલાચોડ તેમજ આસપાસનો વિસ્તાર છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી। તો લખપતના એકતાનગર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા છે તે વરસી રહ્યા છે। હાલ વરસાદની શરૂઆત થતા ખેડૂતો છે તેનામાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ છે મોટાભાગના વિસ્તારો કચ્છની અંદર પણ કે જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે, અબડાસા લખપત તાલુકામાં પણ ગામોમાં વરસાદથી ખેડૂતો ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર છે। ધારી શહેરમાં ધોધમાર વરસાદ, ધારી સહિત ગીર વિસ્તારમાં પણ ગામોમાં વરસાદ થઈ ગયો છે। ધારી, ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદ્રામાં ધોધમાર વરસાદ થયો છે। જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની અમરેલીમાં વરસાદને લઈને? સીધા આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદનું જોર કેટલાક ચોક્કસ તાલુકાઓમાં છે, જેમાં ખાસ કરીને ગીર કાંઠાના જે તાલુકાઓ છે જેમાં ખાંભા અને ધારી પંથકમાં સારો એવો વરસાદ છે। આ સિવાય બગસરા અને અમરેલી તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ છે, પરંતુ સૌથી વધુ વરસાદ ધારી તાલુકાના ગામોમાં પડી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડે છે। ખાંભા તાલુકાના ગીર કાંઠાના ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે। ખેડૂતોના લાંબા જે આતુરતા હતી લાંબા સમયથી તેનો અંત આવ્યો છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે એવું કહી શકાય, કારણ કે જે મોલાતો હતી, જે ખેતીના પાકો છે એ મુરઝાઈ રહ્યા હતા અને આ વરસાદથી તેને જીવતદાન મળ્યું છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો એવા છે સૌરાષ્ટ્રની અંદર પણ કે જ્યાં વરસાદ શરૂ થયો છે। તો વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। ખાંભા અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે વરસાદ। ખાંભા શહેર, ભાવરડી, કોધિયા, દીવાનના, સરકડિયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। મુરઝાતા ઉભા પાક પર સોનારૂપી વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળી ગયું છે। લાંબા વિરામ બાદ વરસાદ, જગતનો તાત ખુશખુશાલ। પણ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે। વંથલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। શાહપુર, કોયલી, સાંતલ પૂરમાં વરસાદી માહોલ છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે। વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। ન ફક્ત જૂનાગઢ પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી વરસાદે લાંબા સમય બાદ એન્ટ્રી મારી છે। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે। ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ છે। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। દિલ્હીના મોટાભાગના વિસ્તારો પાણી છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ છે। મગફળી સહિતના પાકોને જીવનદાન મળી ગયું છે। લાંબા અંતરાલ બાદ વરસેલા વરસાદથી પાક બચી ગયો છે। બફારા ઉકળાટથી ત્રસ્ત લોકો પણ રાહત અનુભવી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત છે કે જે વરાપની રાહ જોતા હતા ખેડૂતોએ વરાપ થયો, પરંતુ ત્યારબાદ વરસાદની રાહ જોતા થઈ ગયા। લાંબો વિરામ આવી ગયો અને હવે જ્યારે વરસાદ આવ્યો છે તો પાકને જીવનદાન મળી ગયું છે। અરવલ્લીથી સમાચાર, મેઘરજમાં ધોધમાર વરસાદ શરૂ, અડધા કલાકમાં 1.25 ઇંચ વરસાદ। ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી, નવજીવન મળી ગયું છે પાકને। ગાયત્રી સોસાયટીમાં પણ ભરાઈ ગયા છે પાણી। ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા અને વડાલી બાદ હવે હિંમતનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે કેશરપુરા, સૂરજપુરા, ગાંભોઈ, કરણપુર અને રાયગઢમાં વરસાદ વરસ્યો છે। પાકના વાવેતર પછી યોગ્ય સમયે વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા છે। ભારે વરસાદ બાદ અંબાજી થયું છે પાણી। બપોરે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો અને અંબાજીની બજારો અને હાઈવેના માર્ગ પર પાણી ભરાઈ ગયા। શહેરનો મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે।
પાણીના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે, તો ઘણા નાના વાહનો પાણીમાં ખોટવાયા હોવાની પણ જાણકારી છે. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને પાણીમાં ખોટવાતા ભારે નુકસાન થયું છે. શહેરની ઘણી સોસાયટીઓમાં પણ ભરાયા છે પાણી. જન્માષ્ટમીમાં ભક્તોની ભીડ વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે. યાત્રિકોએ પણ અટવાઈ ગયા હોવાની જાણકારી આપી છે. હાઈવે ઉપર ભરાયેલા પાણીને કારણે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે. એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે. બહુ મહા મુસીબત પડે છે. એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે. એમાં 108 ને ખિલખિલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે. બહુ તકલીફ પડી રહી છે અંબાજી યાત્રાધામમાં. વાહનો બગડે છે, બધા બગડ્યા પડ્યા છે. ફૂલ ટ્રાફિક જામ થયો છે. એનો નિકાલ લાવો. 2 વ્હીલર 4 વ્હીલર બધાને તકલીફ છે. અંબાજી પંથકમાં જે રીતે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. બપોરે જે વરસાદ શરૂ થયો છે, આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે અંબાજીમાં બપોર બાદ જે એક ધારે અને ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે છે અંબાજીના હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયા છે. અનેક વાહનો પાણીમાં ખોટવાયેલા જોવા મળી રહ્યા છે અને યાત્રિકો સહિત અનેક વાહન ચાલકો જે છે એ વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ પાણીમાં જે છે એ પાણીને લઈને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ દીધા અનુભવી રહ્યા છે. ક્યાંક પાણી ઊંડું હોય અને ગાડી બંધ પડે તેની ધ્વજામાં મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. અને હાલ કહી શકાય છે કે હજી જે રીતે આજે જે વરસાદ જે છે એ વરસાદ જોતા જ આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે. આ ભરાયેલા પાણીના કારણે જે છે અમે હાલ અમે ડિટેન્સમાં પાણીમાં ઉભા છીએ અને દૂર જે વાહનો ઉભા છે એ વાહનોના કારણે છે એ વાહનો પાણીમાં ઉતરી શકતા નથી. અનેક મુશ્કેલીનો સામનો આજે કરવો પડ્યો છે. અંબાજીના બપોરના સુમારે જે ભારે વરસાદ થયો છે તેના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે હજી આ જે રીતે વરસાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તે મોડી સાંજ સુધી હજી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી.